આજ દિવસ સુધી તમે અમારા ઘરમાં કૂતરા જેવા માણસો જોયા છે, પણ હવે સાક્ષાત કૂતરાઓ અમારા ઘરમાં હરતા ફરતા થઈ ગયા છે. અરે રાત્રે સૂતા હોઈએ ત્યારે ગમે ત્યારે કૂતરાઓ ઘરમાં આવે છે, અમને ચાટીને જતા રહે છે. ગજવામાં ભૂલથી જો પાન મસાલા જેવું રહી ગયું ને તો કૂતરાઓ આવીને ગજવા પંપોશે, પાન મસાલા ખાઈને જ અમને છોડે છે. અરે ત્યાં સુધી કે મારા બાપુજી તો ઘરની બહાર નીકળે ને ત્યારે કૂતરાઓનું ટોળું આમ પૂંછડી પટપટાવતું ઝાપા સુધી અમને વળાવવા જાય છે. આ બધાનું કારણ શું? કોક અવળચંડાએ મારા બાપુજીના મનમાં એવું ઘુસાડી દીધું છે કે કૂતરા ભગવાનનું સ્વરૂપ છે, એમને પ્રેમ કરો અને મોક્ષ પ્રાપ્ત કરો. બસ એ દિવસથી મારા બાપુજી અમારો રહ્યો સયો ખજાનો કૂતરાઓ પાછળ ઉડાવી રહ્યા છે. અરે ગિરીશ, આ બિલ છે. 2000 રૂપિયા બિસ્કિટ વાળાને દેવાના બાકી છે. મેં કૂતરા માટે લીધેલા ને. અરે બાપુજી, આ શું માંડ્યો છે તમે? અરે આપણે બધા રાતની વધેલી ભાખરીઓ સવારે નાસ્તામાં ખાઈએ છીએ અને તમે આ કૂતરાઓને ક્રીમ બિસ્કિટ ખવડાવો છો? ચૂપ રે નપાવટ. અરે મૂંગા જીવ છે બિચારા, એ લોકોને ક્રીમ બિસ્કિટ ખાવાનું મન થાય કે ના થાય? હું મારા હિતિયાને સાદા બિસ્કિટ નથી ખવડાવતો અને તમે કૂતરાઓને આ ક્રીમ બિસ્કિટ ખવડાવો? હા, અને મેં તો નક્કી કર્યું છે કે મહિનામાં એકવાર બધા કૂતરાઓને પ્રાઇવેટ ટેક્સીમાં બેસાડી લો ગાર્ડન લઈ જઈશ. ત્યાંની ફેમસ પાઉંભાજી અને કુલ્ફી ખવડાવીશ અને મોક્ષ પ્રાપ્ત કરીશ. અરે તમે કરતા કરશો, આમાં મને મોક્ષ મળી જશે. બાપુજી, આમાં મારી હાલત કૂતરા જેવી થઈ જશે. મહેરબાની કરીને આ કૂતરા પ્રેમ બંધ કરો. અરે ગિરિયા, કૂતરાનો પ્રેમ માણસના પ્રેમ કરતા વિશેષ હોય છે. મને એ કે ક્યારે તે કોઈ આમ કૂતરાને પ્રેમથી કોઈ માણસને ચાટતા જોયા છે? બાપુજી, તમારી ઈચ્છા હશે ને તો હું તમને સવાર સાંજ પ્રેમથી ચાટીશ, પણ તમે મને આ રોજે રોજ ખોટા ખર્ચાની નહીં ચોંટાડો. ના ના ગિરિયા, હવે આ કૂતરા પ્રત્યેનો મારો પ્રેમ ઓછો નહીં થાય. હવે તો એ રોજ રોજ વધ્યા કરશે. આ જોયું સાહેબ, મારા બાપુજીને કૂતરા પ્રેમનો હડકવા લાગ્યો છે અને ખર્ચાના 14 ઇન્જેક્શનો મારે લેવા પડશે. મિત્રો, ગુજરાત હવે નંદનવન બની ગયું છે. ગુજરાતના શહેરો સ્વચ્છ અને સ્વસ્થ બની ગયા છે. વિકાસના પથ ઉપર હરણફાળ ભરી રહ્યા છે. અને આ કોઈ ચમત્કાર નથી, પણ આપણા સીએમ સાહેબની દીર્ઘ દ્રષ્ટિનું પરિણામ છે. શહેરોમાં ગરીબ આવાસ યોજના, ભૂગર્ભ ગટરોની યોજના અને ઘન કચરાના નિકાલ માટેની સુદૃઢ વ્યવસ્થાને કારણે જ શહેરો સુંદર બન્યા છે. પીવાના પાણીની સમસ્યા પણ વિવિધ નક્કર યોજનાઓને કારણે હલ થઈ ગઈ છે. નર્મદા નહેરો અને પાઇપલાઇનને લીધે આપણે સૌ હરિયાળા બન્યા છીએ. સાહેબ, તમને બધાને મનમાં એમ થતું હશે કદાચ હું ચૂંટણીમાં ઊભો રહેવાનો છું એટલે આ ભાષણ ઠોકું છું. એવું નથી સાહેબ, હું ચૂંટણીમાં ક્યાંથી ઊભો રહું? મારા પોતાના પગ પર ઊભા રહેવાની પણ મારામાં આજે તાકાત નથી. પગ સૂજીને દડા જેવો થઈ ગયો છે. સુશીલાના હાથમાંથી સાણસી છટકી અને મારા પગ પર પડી. પણ તમને કહી દઉં, સુશીલાએ સાણસી જાણી જોઈને નથી વગાડ્યા, એના હાથમાંથી અજાણતા સરી પડી. સુશીલા હવે ગુસ્સે નથી થતી, કારણ કે એ નિરાધાર મહિલાઓને સહાય અને આત્મનિર્ભર બનાવવાની સરકારની યોજનાઓમાં જોડાઈ ગઈ છે. સમય મળે આંગણવાડીમાં પણ જાય છે અને એના કારણે નવરા બેઠા નખોદવાળેની પ્રવૃત્તિઓ બંધ થઈ ગઈ છે અને એને લીધે જ ઘરનો અને રાજ્યનો સમાંતર વિકાસ થયો છે. મારા ગુજરાતનું મને ગૌરવ છે અને હું ગુજ્જુભાઈ ગિરીશ કુમાર છું એનું મને વિશેષ ગૌરવ છે. તમને બધાને પણ મારે માટે માન છે, લાગણી છે, કારણ કે હું ગુજ્જુભાઈ છું. દુનિયા આખીમાં મારો વટ છે કારણ કે મારા મુખ્યમંત્રીનો વટ છે. ગુજરાતનું ગૌરવ વધાર્યું છે નરેન્દ્રભાઈએ. અરે નામ એવા ગુણ સાબિત કર્યા છે આ નરબંકાએ. હવે તો આખી દુનિયા ગર્વથી કહેશે, આપને અગર ગુજરાત નહીં દેખા તો કુછ નહીં દેખા.